શરૂઆતમાં જ આપણે નંબર્સને લઈને સર ઘણી ચર્ચા કરી હતી, પરંતુ આજે એક હવે બજેટ પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એ સમયે સર આપણે રૂરલ મોન્સૂનને ઘણા બધા જે એવા ફેક્ટર્સ છે આ સેક્ટરને અસર કરતા, ઇન્ડસ્ટ્રીને અસર કરતા, તો આપણે રૂરલની સાથે શરૂઆત કરીશું. કારણ કે એક સરકારનું ફોકસ જે અત્યારે અપેક્ષા બનતી દેખાડી રહી છે કે ઇન્સેન્ટિવને લઈને એક જાહેરાત કરે તો રૂરલ ઇકોનોમી માટે ક્યાંક આપણને અસર દેખાશે, જે સમગ્ર ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી માટે ક્યાંક ને ક્યાંક એક ફાયદો કરતી દેખાશે. તો સૌથી પહેલાં એને લઈને શું અપેક્ષા બનતી દેખાડી રહી છે સર બજેટમાં? નમસ્તે. સૌ પ્રથમ આપનો આભાર. ચોક્કસપણે જ્યારે બજેટની એક્સપેક્ટેશન્સની વાત આવે અને કોર્પોરેટ ખાસ કરીને કોર્પોરેટ્સને એક્સપેક્ટેશન્સ પૂછવામાં આવે છે, તો there is a list of things which we can describe. પરંતુ આપનો જે સૌથી મહત્વનો મુદ્દો રહ્યો રૂરલ ઇકોનોમી, ચોક્કસપણે રૂરલ ઇકોનોમીને ઇન્સેન્ટિવાઇઝ કરવાની જરૂર છે. ઓબ્વિયસલી જીડીપી ગ્રોથ માટે પણ ઇટ ઇઝ રિક્વાયર્ડ. સાથે સાથે all of us are well aware that how much rural segment contributes for overall GDP. તો કોઈ પણ રીતે ખાસ કરી અને ઇન્ફ્રા સસ્ટેનેબલ ઇકોનોમિક ગ્રોથ માટે જરૂરી બને છે. અને સાથે સાથે ઓટોમોબાઈલ contributes in a large way for that economy. જોબ ક્રિએશન ઇઝ અનધર પોઈન્ટ કે જે ખાસ કરીને રૂરલમાં જોબ ક્રિએશન ઇઝ ગોઈંગ ટુ પ્લે વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. તો થોડું ઇન્સેન્ટિવાઇઝેશન એટ રૂરલ ઇકોનોમી will definitely help to move towards sustainable economic growth. ડેફિનેટલી સર, આ એક મુદ્દો એક મહત્વનો રહેશે. સાથે સર પીએલઆઈને લઈને એક વાત, કારણ કે એ પણ એક ગ્રેટ સપોર્ટ આપણે ગણી શકીએ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી માટે. તો ત્યાં હવે કઈ રીતે એક અપડેટ અહીંયાથી કે કયા લાભ જે છે તમે ઈચ્છી રહ્યા છો, કે અથવા તો પીએલઆઈને લઈને શું જાહેરાતની એક અપેક્ષા બનતી દેખાઈ રહી છે? PLI, I personally believe કે આને રીડિફાઇન કરવાની ખરેખર જરૂર છે. PLI mega sectors, we understand that they can be benefited, but at the same time થોડું વધારે broader view અને which can cover up mid segment or a small segment. કારણ કે ઘણી બધી કોમોડિટીઝ, ઘણા બધા પ્રોડક્ટ્સ એવા પણ છે કે જેમાં PLI ને ક્વોલિફાય થાય એ ઇન્વેસ્ટમેન્ટ કરવું મુશ્કેલ છે, અથવા એ ઇન્વેસ્ટમેન્ટ એને જસ્ટિફાઈ નહીં કરી શકે. સો હિયર ધ પોઈન્ટ ઇઝ કે ગવર્મેન્ટ હેઝ અ લિટલ બ્રોડર વ્યૂ અને ખાસ કરી અને બધી કોમોડિટી અથવા બધા પ્રોડક્ટ્સને આવરી શકાય તેવા ઇન્વેસ્ટમેન્ટ સાથે એક નવા વ્યૂ અને એક નવો પ્રેક્ટિકલ પ્રાગ્મેટિક અપ્રોચ બનાવવામાં આવશે. તો આઈ બિલીવ that is going to help not only the corporates or industry, but obviously ગવર્મેન્ટના ઇન્ટેન્શન્સ પણ ઘણા સારા છે with this scheme. So they will be able to meet with those expectations. However, it is not that only PLI, but the entire ecosystem should be enabled અને બધા જે ફેક્ટર્સ છે એ એક્ટિવેટ થવા જરૂરી છે. So some of all this at a time will help overall economy to grow further. જી ડેફિનેટલી. સાથે જીતેન્દ્ર સર, જે ખાસ એક અત્યારે જેનું ફોકસ બધા પર બનતું દેખાઈ રહ્યું છે EV સ્પેસ, નવી પોલિસીઝ સાથે ઇન્સેન્ટિવ, ઘણું બધું એક ફાસ્ટર અડોપ્શન EVનું આપણે જોઈ રહ્યા છીએ. સરકારનું ફોકસ તો આપણે એના પર છે, કારણ કે આ વર્ષનું બીજું ઇન્ટરિમ બજેટ બાદનું જે છે એ ખાસ કરીને બજેટ હશે, અને નવી સરકારનું મોદી 3.0નું એક પહેલું બજેટ હશે. EV સ્પેસને લઈને પણ એક અપેક્ષા બનતી જે દેખાડી રહી છે. અમે પણ જ્યારે ચર્ચા એક્સપર્ટ સાથે કરતા હોઈએ છીએ માર્કેટના, પરંતુ તમે એઝ એન ઇન્ડસ્ટ્રી કઈ રીતે એક્સપેક્ટ કરી રહ્યા છો EV માટેની જાહેરાતને લઈને આ સ્પેસ પર? સૌથી પ્રથમ તો ઓબ્વિયસલી કે EVના લાર્જર પુશ માટે ઇન્ફ્રા બિલ્ડિંગ ઇઝ ગોઈંગ ટુ પ્લે વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. ફરી એક વખત હું ઇકોસિસ્ટમ ઉપર આવીશ, બીકોઝ મેન્યુફેક્ચરિંગ EV, the technology, all these things are a different ball game, whereas to create that infra to re-energize the vehicle, એ ઘણું ડિફરન્ટ પ્રકારનો ટાસ્ક છે. અને ઓબ્વિયસલી OEM cannot shoulder that responsibility, so that is an independent infra. તો કઈ રીતે એ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ફ્રા કામ કરશે એ જોવાનું ખાસ મહત્વનું રહેશે. So there one thing is required from government, that overall EV or green mobility policy once again is to be reviewed અને વધારે ઇન્ફ્રાને પુશ મળે આ જોવાની જરૂર છે. ફર્સ્ટ પોઈન્ટ.
Second, FAME 3, which is, in any case, expected with budget or after budget, but obviously કે એમાં રહેલા loopholes ને તાત્કાલિક દૂર કરી ઘણી બધી વ્યાખ્યાઓને ફરી એક વખત જોવાની જરૂર છે. Rules, regulations are to be quite practical one so that OEM can faster adopt that particular policy. That is number one. Second, mode of incentive. અત્યારે જે ફેમ 2 માં અથવા EMPS માં પણ રહેલા જે મોડ ઓફ ઇન્સેન્ટિવ છે which is being credited to OEM, એ મોડ ચેન્જ કરવાની જરૂર છે કારણ કે OEM has got limited working capital investment. અહીંયા સાયકલ ઘણી મોટી થઈ જાય છે. આ પરિસ્થિતિને સમજતા અને જેટલા ટેકનોલોજીકલ અપગ્રેડેશન અથવા ઇવોલ્વિંગ સ્ટેજમાં ટેકનોલોજી છે એ સમજતા OEM પાસે ઘણી બધી બાકીની જે ઓબ્લિગેશન છે એ ડિસ્ચાર્જ કરવા માટે પણ કેપિટલ રિક્વાયર્ડ હોય છે. એટલે ધીસ ઇઝ નંબર 2. નંબર 3, ખાસ કરીને અમે જે સેગમેન્ટમાં છીએ, 3-wheeler creates job opportunities in a large way. 3-wheeler ને ઓફિશિયલી પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગમાં ક્વોલિફાય કરવું અને એના માટે જરૂરી નોટિફિકેશન બેંક્સ તથા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટને આપવા, that is going to play a very important role. Once again, there is a lot many things which we can describe, but from this budget, broadly expectation for EV is to have, the revised policy for FAME 3, which should be broader and covering all the aspects, અને પાછલી પોલિસીમાં રહેલા ડ્રોબેક ને કવર કરવી છે. જી ડેફિનેટલી ઘણું એક સરસ પોઈન્ટ અને એક ડિસ્ક્રાઇબ સર તમે એવીને લઈને આપણી ચર્ચા રહી. સાથે સર નેક્સ્ટ છે એ પણ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયાથી ખાસ કરીને વ્હીકલ સ્ક્રેપિંગ માટેની જે CM તરફથી સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ આપણે જોયું હતું કે એડિશનલ ઇન્સેન્ટિવ ફોર વ્હીકલ સ્ક્રેપિંગ જે આપણે જોઈ રહ્યા હતા અને જે ખાસ કરીને ગ્રીન ઇકોનોમી વિશે પણ તમે મેન્શન કર્યું અને આપણે આગલા જે છે ઇન્ટ્રીમ બજેટમાં પણ FM દ્વારા આપણે જાહેરાત પણ જોઈ હતી અને એમનું પણ અનાઉન્સમેન્ટ કર્યું હતું કે 15 વર્ષથી જૂના વ્હીકલ્સ માટે એક સપોર્ટ સ્ક્રેપિંગ ને પણ અહીંયાથી તેઓ સપોર્ટ કરશે ને એના ફંડ પણ એના માટેનું રહેશે. આ જાહેરાત અથવા તો આને લઈને કઈ રીતે તમે અનાઉન્સમેન્ટ અહીંયાથી એક્સપેક્ટ કરી રહ્યા છો? That is definitely going to be a welcome thing. ઘણા લાંબા સમયથી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી એઝ અ હોલ આ અપેક્ષા રહી છે. આ બજેટમાં પણ આ અપેક્ષા રહેશે અને that is going to definitely push overall of the vehicle. At the same time, જે જૂના વ્હીકલ બદલવા માટે ઓબ્વિયસલી કે જે એન્ડ યુઝર છે તેને પણ એન્કરેજ કરશે. તો one is in terms of direct tax for buying a new vehicle. That is one. Second, જે સ્ક્રેપેજ થાય છે તો ત્યાં પણ સ્ટેટ ગવર્મેન્ટ થ્રુ RTO રજિસ્ટ્રેશન એમાં પણ થોડું કન્સેશન મળી શકે. તો એક સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ બંને સાથે થઈ અને જો એક પોલિસીને બનાવી શકે તો that will definitely help overall OEM as well as end user, અને સાથે સાથે obviously it is definitely going to reduce air and noise pollution both. જી ડેફિનેટલી. અન્ય સર ગુડ્સ અને સર્વિસ ટેક્સને લઈને જે એક્ઝેમ્પશનનું એક અનુમાન બનતું દેખાડી રહ્યું છે ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલ માટેનું, તો એ પણ એક અહીંયાથી એક અપેક્ષા બનતી દેખાઈ રહી છે. આ આગળ કોઈ સ્ટેપ આવે છે એને કઈ રીતે અહીંયા એની કેવી અસર જોઈ રહ્યા છો? That will be definitely going to be positive for automobile industry. ફક્ત પેટ્રોલિયમ પ્રોડક્ટને જીએસટીમાં કવર કરવા સુધી જ નથી, પણ then there are certain procedural changes which is expected from the government. For example, the capital goods super GST refund is not available, so obviously corporate expects that the capital goods છે તેમાં GST refundની વ્યવસ્થા કરવામાં આવે. સાથે સાથે જે ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર છે અને ઇનપુટ સર્વિસ ઉપર જે રિફંડ નથી, which is again જે ફંડામેન્ટલ્સ GST ના છે એનાથી થોડું અલગ પડે છે, પણ ચોક્કસપણે કોર્પોરેટ એક્સપેક્ટ કરે છે કે ભાઈ જે સર્વિસીસ છે તેનું પણ રિફંડ આપવામાં આવે. સો ક્લબ ઓફ ધીસ ડેફિનેટલી ઇનડાયરેક્ટ ટેક્સમાં that is going to help corporate. અને સાથે ચોક્કસપણે જે આઈસ વ્હીકલમાં ખાસ કરી અને 3-વ્હીલરમાં
રેગ્યુલર ઓટોમોબાઈલ નો જે ટેરિફ છે એ ઘટાડવામાં આવે બીકોઝ થ્રી વ્હીલર બેઝિકલી ઇઝ મેડ ફોર ઇકોનોમિકલ ટ્રાન્સપોર્ટેશન ફોર ગુડ્સ ઓર પેસેન્જર. અહીંયા ચલાવવા વાળો પણ ખૂબ જ નાનો વ્યક્તિ છે. તો ઓવરઓલ જે એની એક્વિઝિશન કોસ્ટ છે એને રિડ્યુસ કરવા માટે ઇફ ગવર્મેન્ટ કેન ગીવ સ્પેશિયલ કન્સેશન to this tariff, it should not be considered એને રેગ્યુલર ઓટોમોબાઈલ જે ટેરિફ છે એ ન એપ્લિકેબલ હોવું જોઈએ અને કન્સેશનલ ટેરિફ એપ્લિકેબલ હોવું જોઈએ. જી ડેફિનેટલી. અને સર છેલ્લે જે સર આપણે ચર્ચા કરીશું એ ડ્યુટી એક્ઝેમ્પશન એટલે કે જે ઇમ્પોર્ટેડ ઇક્વિપમેન્ટ કોમ્પોનન્ટ્સ જે હોય છે આ સેક્ટર માટે આના માટે જે જરૂરી હોય છે એને લઈને કોઈ જાહેરાતને લઈને તમે શું અહીંયાથી આશા રાખી રહ્યા છો? Custom at large, I believe India will take its time for making these things in India. Simultaneously, આપણે બંને એક્ટિવિટી કરવાની છે કે we focus on make in India at the same time. EV push is a different thing. So obviously, જે equipments when we import, so ત્યાં for the time being, at least there should be exemption of duty. અને ઓબ્વિયસલી કે આ બધા સુધારા કરવાથી કોર્પોરેટ વિલ બી બેનિફિટેડ, ધેટ ઇઝ વન. અને જે આપણે સસ્ટેનેબલ ઇકોનોમિક ગ્રોથની વાત કરી રહ્યા છીએ ઓવરઓલ, ધેટ વિલ હેલ્પ કોર્પોરેટ્સ ટુ ગીવ અ રાઇટ કાઇન્ડ ઓફ ઓફરિંગ્સ ટુ ધ એન્ડ યુઝર. જી ડેફિનેટલી. જીતેન્દ્ર સર, ઓલવેઝ અ પ્લેઝર તમારી સાથે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે. અને બેસ્ટ વિશિસ સર. હોપફુલી જે આપણી ચર્ચા રહી છે અને આ બજેટને કોર્પોરેટ ઇન્ડસ્ટ્રી માર્કેટ જે આશા રાખી રહ્યું છે સેક્ટરને લઈને એ રીતે જાહેરાત આપણને જોવા મળે. બેસ્ટ વિશિસ સર અને થેન્ક યુ અગેન ફોર કનેક્ટિંગ.